ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લો કોલેજ ગોધરા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। શ્રી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા ખાતે મતદાતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં લો કોલેજ ગોધરાના આચાર્ય ડોક્ટર અપૂર્વ પાઠક સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત ન્યાયાધીશ NP પુરાણી સાહેબ તથા ભાજપ યુવા મોરચાના જિલ્લા પ્રમુખ નિર્મિત દેસાઈ તથા હર્ષિલ પ્રજાપતિ, હાર્દિક બારિયા, બ્રિજેશસિંહ ઠાકોર તેમજ કોલેજ પરિવારમાંથી NSSના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સતીશ નાગર સાહેબ તથા ડોક્ટર અમિત મહેતા સાહેબ, ડોક્ટર અર્ચના યાદવ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા। કાર્યક્રમના મુખ્ય મહેમાન ભાજપના યુવા મોરચાના જિલ્લા પ્રમુખ નિર્મિત દેસાઈએ જણાવ્યું હતું કે મતદાન જાગૃતિ અભિયાન એ ડેમોક્રેસી ઇઝ અ રૂલ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ। અબ્રાહમ લિંકન દ્વારા લોકશાહીની આ વ્યાખ્યા આપવામાં આવે છે, જેનો મતલબ થાય છે કે લોકશાહી એટલે લોકો માટે લોકો દ્વારા ચાલતી પદ્ધતિ। પ્રાચીન સમયમાં રાજાશાહી ચાલતી હતી, જેમાં રાજા અને એના વંશજો લોકો પર રાજ કરતા, પણ સમય જતાં લોકશાહીનું અસ્તિત્વ આવ્યો અને લોકો પોતાના રાજા પોતે ચૂંટવા લાગ્યા અને આ પદ્ધતિ એટલે સમજો કે આજની મતદાન પદ્ધતિ। ભારતની લોકશાહીમાં 18 વર્ષની ઉંમરનો કોઈ પણ નાગરિક મત આપવા માટે સક્ષમ છે। દર વર્ષે ચૂંટણી તો આવે જ છે। હવે અહીંયા ચૂંટણીઓના પણ પ્રકારો અને મતદાનના પણ ઘણા પ્રકારો છે, એના વિશે ફરી ક્યારેક લખીશું। હમણાં એટલું જણાવવું કે તમે 18 વર્ષે પહોંચી જાઓ એટલે તેમને ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે, જે તમને મતદાન આપવા માટે તમે લાયક છો એનું કાર્ડ છે અને એનો ઉપયોગ આપણે આપણી ઓળખ માટે પણ કરી શકીએ છીએ। ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે તમે એનો? મતદાન એટલે તમારી ઈચ્છા મુજબ તમને યોગ્ય હોય એ પ્રતિનિધિને તમે મત આપી શકો છો અને તમારા પ્રતિનિધિ આ ચૂંટણી જીતશે કે હારશે એમાં તમારા મતનું પણ યોગદાન છે, કેમ કે ચૂંટણીમાં એક મતથી પણ હાર જીત થતી હોય છે। ચાલો સમજી ગયા ને મતદાન એટલે શું। અંતે બધા અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા। સમગ્ર કાર્યક્રમના કોર્ડિનેટર ડોક્ટર અમિત મહેતા સાહેબ હતા, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમેશ બંજારા દ્વારા કરવામાં આવ્યું હતું। गौर से सुनना दोस्तों, हम उस देश के वासी हैं जहाँ डाल डाल के सोने की चिड़िया को पाया जाता था। हम उस देश के वासी हैं जहाँ हर 50 दिन में रूप, पहनावा और मजहब बदल जाता था। हम उस देश के वासी हैं जहाँ अपने भूगोल से पहले इस ब्रह्मांड का भूगोल से जाना जाता था। नमस्कार। भविष्यના ભારતની બૌદ્ધિક સંપદા અને જગતજનનીમાં પાવાગઢ જ્યાં બિરાજે છે, જ્યાં જગદંબામાં, જ્યાં કાલિકામાં બિરાજે છે, એવું પંચમહાલ જ્યાં 5 મહેલોનો વાસ છે, કે જ્યાં એક એવો નગર ગૌધરા એ ગામની ઘા છે, કે જ્યાં સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાને આ નાયક સમાજ, આ આદિવાસી સમાજના લોકોએ જ્યાં ઘૂંઘાયો, ત્યાંનો જ એક ગામનો નાનકડો દીકરો એટલે ઉમેશ બંજારા। હું આપ સૌને મારા સત લાખ વંદન કરું છું। મિત્રો, આજે સદન પર વિષય છે भारत का भाग्यदाता कौन? तो नया मतदाता। नया मतदाता શું છે મારા મિત્રો? मतदान एक આપણા જીવનનું એક અગત્યનું અંગ છે। मतदान એ માત્ર એક નાનો વિષય નથી। मतदानથી તમે લોકો પોતાનું ભવિષ્ય બનાવી શકો છો। કઈ રીતે? ભારતનો વ્યક્તિ, હરેક વ્યક્તિ લોકશાહીને માને છે। છતાં હું માત્ર મારા ગામડાની વાત કરું, આપણો ગામડાનો વ્યક્તિ, આપણો એક મત કેટલો કિંમતી છે કે આપણા એક મતના તાકાતથી આપણે રાષ્ટ્રના ઉન્નતિ